ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. ભાવનગર શહેરના નિર્મળનગર ગોંડલિયાની વાડી ખાતે ભારતીય જનસંઘના સ્થાપક પૂજનીય ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા મહાનગર વડવા અ વોર્ડ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા. જેમાં ઉપસ્થિત મહેમાનો પૂર્વ મહામંત્રી મહેશભાઈ રાવળ, ભાવનગર મહાનગર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, વોર્ડ પ્રમુખ લાલબા વાડા, વોર્ડ મહામંત્રી મયુરભાઈ પરમાર, યુવા મોરચા કાર્યાલય મંત્રી અને વોર્ડ યુવા મોરચા પ્રભારી કૃપાલભાઈ ચૌહાણ તેમજ સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના સુરેશભાઈ ત્રિવેદી તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ વોર્ડના હોદ્દેદારો અને યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બધા